સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું। તો શરૂઆત કરીએ આપણે ઓક્સિજન કરતાથી। મિત્રો, હેલોજન તત્વો છે એ ઓક્સિજન કરતાનો સ્વભાવ દર્શાવે છે। તો પહેલા તો સમજો કે ઓક્સિજન કરતા કોને કહેવાય। તો એના પહેલા સમજો ઓક્સિજન રિડક્શન કોને કહેવાય। જ્યારે કોઈ સ્પીસીઝ ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન કહેવાય અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય। જે ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન, જે ઇલેક્ટ્રોન મેળવે એને રિડક્શન કહેવાય। તો હેલોજન તત્વો ઓક્સિજન કરતા તરીકે વર્તે છે, એટલે કે બીજાનું ઓક્સિજન કરે છે, પોતાનું રિડક્શન કરે છે। રિડક્શનનો અર્થ ઇલેક્ટ્રોન મેળવવું। તો એનો અર્થ એવો થયો કે હેલોજન તત્વો છે એ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવવાનો ગુણ દર્શાવે છે। તો ઇલેક્ટ્રોન સરળતાથી કેવી રીતે મળે? તો કે જ્યારે જે તે તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય ત્યારે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, એટલે એ સામેવાળાનું ઓક્સિજન કરે અને પોતાનું રિડક્શન કરે। મિત્રો, તો એમ કહી શકાય કે સમૂહ 17ના જે તત્વો છે, હેલોજન સમૂહના તત્વો છે, બરાબર છે, આ પ્રત્યેક આવર્તનું તત્વ તેના અનુવર્તી આવર્તના બાકીના જે તત્વો છે એના કરતા એ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો હોવાને કારણે એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે છે। સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? વધારે ઋણ છે, બરાબર છે, કારણ કે એને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, માટે જ્યારે ઇલેક્ટ્રોનને એ પોતાની તરફ આકર્ષે તો વધારે આકર્ષણને કારણે એ ખૂબ જ પ્રચંડ વેગથી આવે અને જેટલો વેગથી આવે એટલી વધારે ઉર્જા મુક્ત કરે। એટલે સમૂહ 17ના તત્વોની એક તો વિદ્યુત ઋણતા વધારે છે અને બીજા નંબરે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ મળે છે, એટલે કે તે ઇલેક્ટ્રોનને સહેલાઈથી સરળતાથી પોતાની અંદર દાખલ કરાવી શકે છે। તેને કારણે કહી શકાય કે એ પોતે સહેલાઈથી પોતાનું રક્ષણ કરે છે। આપણે આજે દર્શાવીએ કે હેલોજન સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, સાથે સાથે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા પણ વધારે છે, તેને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે છે, રાઈટ। અને એને કારણે તો કહી શકાય કે પોતાનું રિડક્શન સહેલાઈથી કરી શકે છે, પોતાનું, બરાબર છે, તો બીજાનું ઓક્સિજન કેવું કરી શકે? સહેલાઈથી કરી શકે, માટે તે ઓક્સિજન કરતા છે। મિત્રો, આમ કહી શકાય કે કોઈ પણ આવર્તની અંદર તો કે હેલોજન તત્વો છે, આ હેલોજન તત્વોની તો કે ઓક્સિજન કરતા વૃત્તિ કેવી હોય? વધારે હોય। પણ આપણે હેલોજન સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તો કે આ ઓક્સિજન કરતાનો પાવર, ઓક્સિડેશન કરવાનો જે સામેવાળાનું ઓક્સિજન કરવાનો જે ગુણ છે કેવો થાય છે? ઘટતો જાય છે, જે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી સમજી શકાય છે। મિત્રો, અહીંયા આપણે શબ્દ લખ્યો છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ। તમે આપણે ભણી ગયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર કે IUPAC નામની સંસ્થાએ રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દથી ઓળખાવી છે। એટલે તમે જ્યારે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બોલો એનો અર્થ શું થયો? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ। તો અહીંયા આપણે લખીશું કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બરાબર છે। તો આપણે એવું ભણી ગયા કે જેનો રીપોટે વધારે હોય, બરાબર છે, તેને શું કહેવાય? એ પોતાનું શું કરે? જેનો રિડક્શન કરવાનો પાવર વધારે છે, પોતાના રિડક્શન કરવાનો પાવર વધારે છે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે, એનો પોતાનું રિડક્શન કરવાનો પાવર વધારે છે, તો બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે। તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે શું કરે? તો કે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ પોતાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ ધરાવે, બીજાનું રિડક્શન કરવાની વૃત્તિ દર્શાવે, એનો અર્થ થયો કે રિડક્શન કરતા છે, બરાબર છે। તમે અહીંયા જુઓ, અહીંયા ફ્લોરિન થી આર સુધીના બધા જ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા છે? ધન મૂલ્યો છે, અને ધન મૂલ્યો છે ધેટ મીન્સ કે તે કેવા છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બરાબર છે। તો આપણે એટલે ખબર પડી કે હેલોજન સમૂહના તત્વો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। મિત્રો, અહીંયા આટલું તમે સમજાવવા એ પૂછે ગુજરાત બોર્ડ માટે, પણ સાથે સાથે હું JEE અને નીટ માટે પણ એને ડિટેલમાં સમજાવું છું, બરાબર છે। તમારે એને યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમારે આ પણ મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે। તો હવે તમે જુઓ, સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 1ના જે તત્વો છે, આલ્કલી તત્વો છે, બરાબર છે, એ પ્રબળ તો કે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને સમૂહ 17ના તત્વો છે એ પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે। સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર મિત્રો જો રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ આપણે તો એમ કહી શકાય કે લિથિયમનું રિડક્શન પોટેન્શિયલ જે છે એનું મૂલ્ય
લગભગ એનું મૂલ્ય લગભગ -3.04 વોલ્ટ છે. અને હું અગર ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ, ફ્લોરિન માટે જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એનું મૂલ્ય +2.87 વોલ્ટ છે મિત્રો. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે? ફ્લોરિનનો છે. અને સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલ કોનો છે? લિથિયમનો છે. તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ વધારે પોતાનું રિડક્શન કરે, ધેટ મીન્સ કે સૌથી વધારે ઓક્સિડેશન કરતાનું વલણ કોનું જોવા મળે? ફ્લોરિનનું જોવા મળે. આખા આવર્ત કોષ્ટકના બધા તત્વોની વાત થઈ ગઈ. અને લિથિયમની વાત કરીએ તો લિથિયમ એ પોતે ઓક્સિડેશન કરવાનો ગુણ સૌથી વધારે ધરાવે છે, એટલે બીજાનું રિડક્શન કરે છે. તો કહી શકાય કે લિથિયમ છે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે. હવે પોતે રિડ્યુસિંગ એજન્ટ છે, ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત કરતો હોવો જોઈએ. પણ મિત્રો હવે આપણે લિથિયમની આયનીકરણ એન્થાલ્પીની જો વાત કરીએ, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે છે. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય એનો અર્થ કે 1 મોલ લિથિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા છે એ વધારે હોય, તો એનો અર્થ એવો કે લિથિયમ સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતો નથી. ભલે લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ છે એ સૌથી ઓછો છે, બરાબર છે, પરંતુ અને એને કારણે એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. પરંતુ ફક્ત રિડક્શન પોટેન્શિયલ પરથી આપણે તેની રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા વૃત્તિ વિશે કહી શકતા નથી. તો આ વખતે શું કરવું પડે? તો કે આપણું જે પણ તત્વ છે એ કયા ફોર્મમાં શરૂઆતમાં મળે છે કુદરતમાંથી, અને એમાંથી તમે જ્યારે એને પાણીમાં દાખલ કરો છો અને તે વખતે જે હાઇડ્રોજન એન્થાલ્પી ઉત્પન્ન થાય છે, આ દરમિયાન જેટલી પણ ઘટના બની આપણે બોર્ન-હેબર ચક્રમાં ભણી ગયા હતા, બરાબર છે. આમ જ્યારે કોઈ તત્વ ધારો કે ડાયએટમિક ફોર્મમાં હોય, દ્વિપરમાણુ અણુના ફોર્મમાં હોય, ત્યાંથી લઈને એ જ્યારે પાણીની અંદર દ્રાવ્ય થાય છે ત્યાં સુધીની જેટલી પણ એન્થાલ્પી ચેન્જીસ થાય છે, એ એન્થાલ્પી ચેન્જીસ પરથી તો કે તેની ઓક્સિડેશન કરતાની વૃત્તિ નક્કી થાય છે. તો આપણે એવું લખી શકીએ મિત્રો કે કોઈ પણ તત્વનો ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ ફક્ત રિડક્શન પોટેન્શિયલ દ્વારા સમજાવી શકાતો નથી, બરાબર છે. તો અહીંયા આપણે લિથિયમની ચર્ચા નહીં કરીએ. જો લિથિયમની ચર્ચા કરવી હોય તો સેટ શોર્ટમાં કરી દઉં. તો લિથિયમ કઈ અવસ્થામાં મળે છે? એકલ પરમાણુ સ્વરૂપે જોવા મળે તો શરૂઆતમાં લિથિયમ સોલિડ ફોર્મમાં હોય. તો મને શું કરવું પડે? પહેલા લિથિયમને સોલિડમાંથી એને પહેલા તો ગરમ કરીને લિક્વિડ સ્ટેટમાં લાવવો પડે. લિક્વિડ સ્ટેટમાંથી એને મારે ગેસિયસ ફોર્મમાં લાવવો પડે. ગેસિયસ ફોર્મમાંથી મારે એને Li+ ના ફોર્મમાં લાવવો પડે, અને ત્યાર પછી પાણીમાં નાખું ત્યારે એ Li+ એક્વિયસમાં ફેરવાય. તો દરેક ઘટના દરમિયાન જે એનો એન્થાલ્પી ફેરફાર થાય છે, આ બધાના સરવાળા પરથી એનો તો કે ઓક્સિજન કરતા સ્વભાવ નક્કી કરી શકાય મિત્રો. તો અહીંયા જોયું લિથિયમ સોલિડમાંથી લિક્વિડમાં ફેરવ્યો એટલે એનું શું થયું? આપણે એનું ગલન કર્યું એટલે ફ્યુઝન કર્યું એમ કહેવાય. લિક્વિડમાંથી ગેસિયસમાં ફેરવ્યું, લિક્વિડમાંથી ગેસિયસમાં ફેરવ્યું એટલે એને શું કહેવાય? વેપરાઇઝેશન કહેવાય, બરાબર છે. ગેસિયસમાંથી હું એને ઇલેક્ટ્રોન મુક્ત કરાવું છું, ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આને કઈ કહેવાય? આયનાઇઝેશન એન્થાલ્પી કહેવાય. અને લિથિયમ આયનમાં ફેરવાયો ત્યાર પછીથી હું એને પાણીમાં નાખું છું તો તે વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એને શું કહેવાય? એની હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. મિત્રો તમે જ્યારે સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરો છો ત્યારે એન્થાલ્પી ફેરફાર કેવો હોય? પોઝિટિવ હશે ને, કારણ કે ઉષ્મા શોષશે. એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ લિક્વિડમાંથી તમે ગેસિયસમાં ફેરવો તો પણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તમે ઇલેક્ટ્રોન મુક્ત કરો છો એના માટે પણ મારે ઉર્જા આપવી પડે, માટે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને તમે જ્યારે એને પાણીમાં દ્રાવ્ય કરો છો ત્યારે ઉષ્મા મુક્ત થાય છે, બરાબર છે, એટલે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આના માટે શું લખાય? ΔH ફ્યુઝન લખાય. અહીંયા શું લખાય? ΔH વેપરાઇઝેશન લખાય. અહીંયા શું લખાય? ΔH આયોનાઇઝેશન લખાય. અને અહીંયા શું લખાય? ΔH હાઇડ્રેશન લખાય. તો આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, પોઝિટિવ છે, અને આનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. ધારો કે આનું મૂલ્ય +A છે, આનું +B છે, આનું +C છે, અને આનું D છે. તો આ બધાનો જે સરવાળો થાય એના પરથી એના ઓક્સિજન કરતાનું મૂલ્ય નક્કી થાય. મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે લિથિયમ સોલિડથી જ્યારે લિથિયમ આયનમાં ફેરવાય છે, +1 આયનમાં જ્યારે ફેરવાય છે એ દરમિયાન એ જેટલી ઉષ્મા મુક્ત કરે છે એનાથી વધારે ઉષ્મા
બરાબર છે. જ્યારે પાણીમાં જ્યારે દાખલ થાય છે ત્યારે એ ઉષ્માને એ મુક્ત કરે છે. તો અહીંયા એટલી બધી ઉષ્મા મુક્ત થાય છે જેને કારણે બાકીના લિથિયમ પરમાણુઓ પણ શું કરે છે પોતાનું તો કે ઓક્સિડેશન કરી નાખતા હોય છે. બરાબર છે. આમ ફક્ત રિડક્શન પોટેન્શિયલ પરથી નહીં પરંતુ બીજા પણ કેટલાક પરિબળો પરથી આપણે તેના ઓક્સિજન કરતા સ્વભાવની જાણકારી મેળવી શકીએ. આ તો તમને સમજાવવા માટે અહીંયા દર્શાવ્યું. હવે આપણે ફ્લોરિનની વાત કરીશું. આપણે ત્યાં હેલોજન તત્વો ભણી રહ્યા છે. ચલો હું ફ્લોરિનની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો સીધા આયોડિનની પહેલા વાત કરીએ. આયોડિન કેવો છે? સોલિડ ફોર્મમાં છે. તો ધારો કે આયોડિન કેવો છે? સોલિડ છે. તો અહીંયા આયોડિન કેવો છે? સોલિડ છે. અરે લિક્વિડમાં કન્વર્ટ થયો, અહીંયા ગેસીસમાં કન્વર્ટ થયો, અહીંયા આયનમાં કન્વર્ટ થયો. અહીંયા આયનમાં કન્વર્ટ નહીં કરવાનું, અહીંયા આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. તો અહીંયા શું થાય? I માઇનસ થાય. એટલે અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવશે અહીંયા ગાડી. બરાબર છે. અને અહીંયા હાઇડ્રેશન એન્થાલ્પી આવશે. બરાબર છે. પણ આપણે અહીંયા પર્ટિક્યુલરલી ફ્લોરિનની વાત કરતા હોય તો ફ્લોરિન કયા સ્ટેટમાં જોવા મળે? ગેસિયસ સ્ટેટમાં જોવા મળે. એટલે આપણી પ્રક્રિયા આપણે અહીંથી સુધી દર્શાવવાની છે. તો આપણે આને દર્શાવીએ. મિત્રો JEE અને નીટની અંદર જ્યારે પેલા વિધાન, બરાબર છે, બે વિધાન આપેલા હોય, બંને વિધાન, તો કે વિધાન A ની સાપેક્ષમાં વિધાન A નું કારણ વિધાન B દર્શાવે છે, વિધાન A અને B સાચું છે પણ બંને એકબીજાના કારણ દર્શાવતા નથી, બંને ખોટા છે, સાચા છે, એવા જે પ્રશ્નો પૂછાય છે એવામાં આ ટોપિક પરથી ખાસ પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો પહેલા આપણે ફ્લોરિનની વાત કરીએ. તો ફ્લોરિન કયા સ્ટેટમાં જોવા મળે? તો કે ફ્લોરિન પહેલા F2 ના સ્ટેટમાં જોવા મળશે ગેસિયસ ફોર્મમાં. બરાબર છે. તો મારે પહેલા શું કરવું પડે એને? તો કે પહેલા મારે એને તોડવો પડે. તો આ તોડવા માટે મારે શું કરવું પડે? તો કે ઉષ્મા આપવી પડે. અને 1 મોલ અણુને તોડીને પરમાણુમાં રૂપાંતરિત કરવા હોય તે વખતે જે એન્થાલ્પીની જરૂર પડે શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. તો પહેલા હું શું કરું છું? F2 માંથી F પરમાણુ બનાવું છું. અહીંયા શું કર્યું? બંધને તોડ્યો આપણે. બરાબર છે. એટલે અહીંયા શું જોવા મળે? બંધ વિયોજન એન્થાલ્પી. ગુજરાતીમાં લખું અને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. બરાબર છે. એક કામ કરો, આવી રીતે લખીશું તો સારું એક નહીં લાગે. આપણે એને આ રીતે દર્શાવીશું. ચલો પહેલા શું છે? F2 અણુ છે, એમાંથી શું કર્યું? આ ગેસિયસ ફોર્મમાં છે, એમાંથી આપણે શું કર્યું? એનું વિયોજન કર્યું બંધનું, અને એમાંથી ફ્લોરિનને આપણે મેળવ્યા. બરાબર છે. તો એ ગેસિયસમાં કન્વર્ટ થયો. રાઈટ. હવે શું છે? તો કે હવે ફ્લોરિન ગેસિયસમાં મારે ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે પોતે શું બનશે? ફ્લોરાઇડ આયન બનશે. અને ત્યારબાદ મારે શું કરવાનું છે એને? તો કે એને પાણીમાં ઉમેરવાનો છે. તો અહીંયા શું આવશે? F માઇનસ Aqueous આવશે. તો અગર મારે ફ્લોરિનની ઓક્સિજન કરતા ની વૃત્તિને જો તપાસવી હોય તો 3 પરિબળો પર આધાર રાખશે. કયા કયા 3 પરિબળો? તો મિત્રો અહીંયા શું લખાશે? અહીંયા લખાશે ડેલ્ટા ડિસોસિએશન થાય છે ને, એટલે ડેલ્ટા H બોન્ડ ડિસોસિએશન કહેવાશે ને. બરાબર છે. થોટમાં બોન્ડ લખશો તો પણ ચાલશે, બોન્ડ એન્થાલ્પી એમ બોલો તો ચાલે. બરાબર છે. ડેલ્ટા ખરેખર અહીંયા બોન્ડિંગ લખાય પણ હું અહીંયા લખી દઉં છું, ચાલશે. ડેલ્ટા H બોન્ડ, અહીંયા હું આખું લખું છું એન્થાલ્પી, અથવા અહીંયા શોર્ટમાં લખીએ આપણે આ રીતે. અહીંયા લખીશું આપણે એન્થાલ્પી માં થતો ફેરફાર, એન્થાલ્પી ચેન્જીસ ફોર બોન્ડ ડિસોસિએશન. ગુજરાતીમાં બંધ વિયોજન એન્થાલ્પી, શોર્ટમાં લખી દઈએ આપણે બંધ વિયોજન એન્થાલ્પી. નથી. આ શું બતાવે છે? બંધ વિયોજન એન્થાલ્પી. ત્યાર પછીથી તમે જો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે ડેલ્ટા H ઇલેક્ટ્રોન ગેઇન. આ શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને છેલ્લે શું થાય છે? હાઇડ્રેશન થાય છે. તો ડેલ્ટા H હાઇડ્રેશન. એને આપણે શું કહીશું? જલીયકરણ એન્થાલ્પી. મિત્રો બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય? ઉષ્મા શોષક હશે કે ક્ષેપક હશે? ઉષ્મા શોષક હશે. એટલે આ કેવી છે?
અહીંયા પ્લસ ડેલ્ટા એચ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કહી શકાય. એના પછીથી તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિમાં તો ઉષ્મા મુક્ત થાય. તો બીજી જે પદ્ધતિ છે, બીજું જે સ્ટેપ છે બરાબર છે, એના માટે શું આવશે? ડેલ્ટા એચ ઈજી બરાબર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે છે. અને ત્રીજી વાત કરીએ તો ફ્લોરાઇડ આયનને જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે પણ ઉષ્મા મુક્ત થાય છે. અને એ પ્રક્રિયા કઈ થશે? ડેલ્ટા એચ હાઇડ્રેશન. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે મિત્રો. અને જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો ફ્લોરિન આપોઆપ તૂટી જાય. અને ફ્લોરિન આપોઆપ તૂટી એટલે ઇલેક્ટ્રોન વૃત્તિ કેવી થઈ જાય? વધી જાય. અને પરિણામે કહી શકાય કે તેથી ફ્લોરિન છે એ કેવો છે? પ્રબળ ઉષ્મા શોષક છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેમ કહી શકાય. બીજું એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે મિત્રો અહીંયા કે ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સમજાવો. ફ્લોરિન એ ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મિત્રો ધ્યાન આપો, આવો પ્રશ્ન શું કહેવા માંગે છે? બરાબર, તમે એમ કે સાહેબ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી કહી શકે કે ફ્લોરિનનું 2.87 છે અને ક્લોરીનનું 1.36 વોલ્ટ છે. તો રિડક્શન પોટેન્શિયલ ક્લોરીનનો વધારે છે માટે પોતાનું રિડક્શન કરે અને બીજાનું ઓક્સિડેશન કરે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ ગયું. ના, તમારે અહીંયા ફેક્ટરના અનુસંધાનમાં સમજાવવાનું છે. તમે અહીંયા લખવા છો ત્યાં આગળ બરાબર છે. એ તો સિમ્પલ થઈ ગયું કે ઓક્સિજન કરતા છે પ્રબળ રિડક્શન કરતા પ્રબળ ઓક્સિજન કરતા ક્યારે હોય? જ્યારે કે પ્રબળ રિડક્શન વધારે જ્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધરાવતો હોય. ના, એટલે બધા ફેક્ટરથી સમજાવવું પડે. તો પૈસાનો પ્રશ્નમાં પૂછ્યો કે ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? વધારે છે, વધારે ઋણ છે. તો ફ્લોરિન કરતા ક્લોરીનની જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ હોય તો એનો અર્થ એવો થયો કે વધારે ઉષ્મા મુક્ત કરે છે, એટલે કે પ્રચંડ વેગથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. તો જો ક્લોરીન કરતા વધારે આકર્ષતો હોય તો ક્લોરીન છે એની એ વધારે પોતાનું ઝડપથી રિડક્શન કરતો હોય તે પ્રબળ ઓક્સિજન કરતા ના બને? તો કે ના. હમણાં કીધું એ પ્રમાણે ઓક્સિજન કરતા કોઈ એક ફેક્ટર પર કામ કરતો નથી, બધા જ ફેક્ટર પર. તો કે એના સમન્વયથી આપણે કહી શકાય કે તે ઓક્સિજન કરતા છે કે રિડક્શન કરતા છે. તો અહીંયા આપણે ફ્લોરિન અને ક્લોરીનની આપણે સરખામણી કરી મિત્રો. તો હું અહીંયા લખું છું ફ્લોરિન અને અહીંયા લખું છું ક્લોરીન. તો ફ્લોરિન અને ક્લોરીન ની આપણે ત્રણ પ્રકારની એન્થાલ્પીની વાત કરીએ. તો આપણે શરૂઆત કરીએ બંધ વિયોજન એન્થાલ્પીની. બંધ વિયોજન એન્થાલ્પી. મિત્રો, ફ્લોરિનનું કદ નાનું છે. કદ નાનું હોવાને કારણે જે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એમાં અપાકર્ષણ વધારે થતું હોય છે. અને અપાકર્ષણ વધારે થતું હોય એટલે અસ્થિરતા વધે છે. અને આપણે જોયું હતું બંધ વિયોજન એન્થાલ્પી, આપણે આગળ ગઈકાલના લેક્ચરમાં જોયું હતું કે બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી કોની છે? તો કે ક્લોરીન અને બ્રોમિન પછીથી ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી છે, એટલે ઓછી છે. બરાબર છે. તો અહીંયા બંધ વિયોજન એન્થાલ્પી ફ્લોરિનની કેવી છે? ક્લોરીનની સાપેક્ષમાં ઓછી છે, જ્યારે આની બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે. તો જેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય એ સરળતાથી ફ્લોરિનમાં ફેરવાઈ જાય, પરમાણુમાં ફેરવાઈ જાય અને એને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને પોતે F- માં ફેરવાય, જ્યારે ક્લોરીનમાં એ અઘરું છે. એના પછી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે એમ કહી શકીએ મિત્રો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. અને ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? વધારે ઓછી ઋણ છે એમ લખીશું આપણે અહીંયા. અને આ કેવી છે? વધારે ઋણ છે. અને એને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી, તો અહીંયા આ બે ફેક્ટરની અંદર ફ્લોરિન કરતા ક્લોરીન ચઢિયાતું છે, કારણ કે એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે થઈ જાય. બરાબર છે, કારણ કે એની પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે. ત્રીજા નંબરે જોઈએ બાકી શું લીધું? જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી મિત્રો, જલીયકરણ એન્થાલ્પી મિત્રો યાદ રાખો કે જેનું કદ નાનું હોય એ પાણીમાં જ્યારે દ્રાવ્ય થાય ત્યારે તે વધારે ઉર્જા મુક્ત કરે. તો અહીંયા ફ્લોરિનનું કદ નાનું છે અને જ્યારે પાણીમાં નાખું છું ત્યારે એ વધારે ઉર્જા મુક્ત કરે છે. એટલે જલીયકરણ એન્થાલ્પી કોની વધારે છે? ફ્લોરિન. અને ક્લોરીનની કેવી છે? ઓછી છે. તો તમે પર્ટિક્યુલરલી જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંદર્ભમાં ક્લોરીન છે બરાબર છે એ પ્રબળ ઓક્સિજન કરતાની વૃત્તિ ધરાવે છે તેમ કહી શકાય, પરંતુ તેની સાપેક્ષમાં બંધ વિયોજન એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી કોની વધારે છે? ક્લોરીનની વધારે છે.
એટલે બંધ વિજન એન્થાલ્પી ઓછી છે અને એને કારણે સહેલાઈથી પોતે પરમાણુમાં ફેરવાય છે અને જલીયકરણ એન્થાલ્પી વધારે ઉષ્મા મુક્ત કરે છે, બરાબર છે. તો આ ત્રણેય પરથી કહી શકાય કે ફ્લોરિન એ ક્લોરીન કરતા વધારે પ્રબળ ઓક્સિજન કરતા છે તેમ કહી શકાય. તો મિત્રો આ સમજવાનું છે, બરાબર છે. યા તો ખાલી એક જ સ્ટેપમાં યાદ રાખશો તો ચાલશે. બે સ્ટેપમાં યાદ રાખવાનું. નંબર 1 તો કે સમગ્ર આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન સમૂહના તત્વો છે એ ઓક્સિજન કરતા સ્વભાવ દર્શાવે છે અને સાથે સાથે ફ્લોરિન છે એની ક્લોરીન કરતા વધારે ઓક્સિજન કરતાની વૃત્તિ હોય છે, જેના મુખ્ય 3 કારણો છે: બંધ વિજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને જલીકરણ એન્થાલ્પી. તમને ઓપ્શન આપેલા હોય કે નીચેનામાંથી કયો પ્રાચલ એ ફ્લોરિનના તો કે ફ્લોરિનની પ્રબળ ઓક્સિજન કરતા માટે જવાબદાર છે. તો એક જ સ્ટેટમેન્ટ યાદ રાખો મિત્રો, બંધ વિજન એન્થાલ્પી, બરાબર છે. ફ્લોરિનની બંધ વિજન એન્થાલ્પી બહુ જ ઓછી છે, જેને કારણે F સરળતાથી પોતે પરમાણુમાં કન્વર્ટ થાય છે અને એને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ દર્શાવે છે. મિત્રો બે છૂટા પડે ત્યારે ઇલેક્ટ્રોન લેવાની વાત આવે. ક્લોરીનને તોડવો હોય તો વધારે એન્થાલ્પીની જરૂર પડે છે, ત્યારે ફ્લોરિન તરત તૂટી જાય છે અને તરત તૂટી જાય તો ઇલેક્ટ્રોન સહેલાઈથી પ્રાપ્ત કરી શકે. મિત્રો હેલોજન તત્વના રાસાયણિક ગુણધર્મમાં બીજો આપણે રિએક્શન જોઈએ હેલાઇડ સાથે. હેલાઇડ સાથે હેલોજન તત્વની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો હેલાઇડ એટલે શું? જ્યારે હેલોજન એનાયન ફોર્મમાં હોય, ઋણ આયન સ્વરૂપમાં હોય તો એને હેલાઇડ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. તો મિત્રો આપણે એની ચર્ચા કરતા પહેલા આપણે અગાઉ જે ભણી ગયા, શું ભણી ગયા? તો કે ઓક્સિજન કરતાનો સ્વભાવ ભણી ગયા. તો આપણને ઓક્સિજન કરતા સ્વભાવની આપણને પ્રબળતાનો ક્રમ આપણને ખબર છે. શું ક્રમ મળે આપણને અહીંયા ગાડી? તો કે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ જોઈએ આપણે. તો આપણને ખબર છે કે ફ્લોરિન જે છે એ સૌથી વધારે પ્રબળ ઓક્સિજન કરતા છે. એના પછી ક્લોરીન, એના પછી બ્રોમિન અને એના પછી આયોડિન આવે. મિત્રો જે ઓક્સિજન કરતા તરીકેની પ્રબળતા છે, તો જેની પ્રબળતા વધારે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? વધારે હોય. તો આપણે એવું પણ લખી શકીએ ને ગાડી કે ઓક્સિજન કરતાની પ્રબળતાનો ક્રમ છે એ સક્રિયતાનો ક્રમ પણ દર્શાવે છે. સક્રિયતાનો ક્રમ પણ દર્શાવે છે. તો ફ્લોરિન છે એ વધુ સક્રિય છે તેમ કહેવાય અને ક્લોરીન છે એ છેલ્લા સીધું આયોડિન લઈએ તો આયોડિન એ ઓછું સક્રિય છે તેમ કહેવાય. તો મિત્રો જ્યારે ઓછો સક્રિય હેલોજન જ્યારે હેલાઇડ સ્વરૂપમાં હોય ત્યારે તેના દ્રાવણમાં જ્યારે તેનાથી વધુ સક્રિય જ્યારે હેલોજન ઉમેરવામાં આવે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. જે વધુ સક્રિય છે તે આયનની જલીય દ્રાવણમાં આયનમાં ફેરવાય છે અને જે ઓછો સક્રિય છે એ આયનમાંથી અણુમાં તો કે વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. એટલે આપણે એક સ્ટેટમેન્ટના ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ આપણે તો કે વધુ સક્રિય હેલોજન ઓછા સક્રિય હેલાઇડ, ઓછા સક્રિય હેલોજનના એટલે કે શેના? હેલાઇડના દ્રાવણમાં ઉમેરતા વિસ્થાપન પ્રક્રિયા થઈને ઓછો સક્રિય હેલોજન એ હેલોજન અણુમાં ફેરવાય છે. તમે જુઓ સૌથી ઓછું સક્રિય કોણ છે? આયોડિન છે. અને સૌથી વધારે સક્રિય કોણ છે? ફ્લોરિન છે. તો આયોડિન છે દ્રાવણ સ્વરૂપે છે, બરાબર છે. તો આયોડિનના દ્રાવણમાં, આયોડાઇડ આયનના દ્રાવણમાં જ્યારે ફ્લોરિન ઉમેરવામાં આવે, ક્લોરીન ઉમેરવામાં આવે, બ્રોમિન ઉમેરવામાં આવે તો તે પ્રક્રિયા દર્શાવશે, બરાબર છે. એક એક્ઝામ્પલના ફોર્મમાં જોઈએ આપણે તો અહીંયા સૌથી વધારે સક્રિય કોણ છે? F2 છે. તો F2 અણુને એટલે કે F2 આયોને જ્યારે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે, અહીંયા Cl આયન સ્વરૂપે છે, પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે
અથવા પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે અથવા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો શું થશે? વિસ્થાપન પ્રક્રિયા થશે. બરાબર છે? કેવી રીતે? તો કે તમે જુઓ અહીંયા ફ્લોરિન છે કેવો છે? તો કે ફ્લોરિન છે પ્રબળ ઓક્સિજન કરતા છે એટલે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ વધારે દર્શાવે છે. તો એક અહીંયા જે ક્લોરાઇડ આયન છે એમાંથી ઇલેક્ટ્રોનને પોતે ખેંચી લેશે. જો પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણમાં નાખ્યું હશે તો એ બ્રોમાઇડમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે અને જો આયોડાઇડનું દ્રાવણ છે તો એ આયોડાઇડ પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. તો એટલે શું થશે? ફ્લોરાઇડ છે એ ફ્લોરાઇડ આયનમાં ફેરવાશે અને પોટેશિયમ પ્લસ સાથે જોડાઈને પોટેશિયમ ક્લોરાઇડમાં ફેરવાશે. બરાબર છે? અહીંયા દરેક જગ્યાએ શું બનશે? પોટેશિયમ ફ્લોરાઇડ બનશે. બરાબર છે? સારું. હવે તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન અહીંયા જે Cl છે એને ઇલેક્ટ્રોન આપી દીધું, અહીંયા Br ઇલેક્ટ્રોન આપ્યું, અહીંયા આયોડિન ઇલેક્ટ્રોન આપ્યું એટલે પોતે શેમાં ફેરવાઈ જાય? Cl2 Br2 અને I2 માં ફેરવાશે. રાઈટ? તો અહીંયા ફ્લોરિન 2 છે એટલે અહીંયા મારે 2 લખવા પડશે દરેક જગ્યાએ. તો અહીંયા મને 2kF 2kF અને 2kF મળશે. આમ જ્યારે વધુ સક્રિય જ્યારે હેલોજનને જ્યારે ઓછા સક્રિય હેલોજન તથા હેલાઇડ દ્રાવણમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન થશે. Cl ની જગ્યાએ ફ્લોરિન, Br ની જગ્યાએ ફ્લોરિન, R ની જગ્યાએ ફ્લોરિન જોડાશે અને જે ઓછો સક્રિય હેલાઇડ છે એ હેલોજનમાં અણુમાં ફેરવાય છે. એ જ પ્રકારે ધારો કે Cl2 લઈએ તો Cl2 પણ પ્રક્રિયા કરશે. પછી બધી પ્રક્રિયા આપણે લખી દઈએ. Br2 પણ આ પ્રક્રિયા આપી શકે છે. કેવી રીતે? તો કે Cl2 તેનાથી ઓછા સક્રિય કે Kbr ના દ્રાવણમાં ઉમેરવામાં અથવા Ki ના દ્રાવણમાં ઉમેરવામાં આવે. આ રીતે તો શું થશે? પ્રક્રિયા થઈ અહીંયા KCl બની જશે અને Br2 ઉત્પન્ન થશે. અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ બનશે અને આયોડિન મુક્ત થશે. બરાબર છે? અહીંયા 2 ટાઈમ્સ લેવા પડશે અને અહીંયા પણ શું કરવું પડશે? 2 ટાઈમ પોટેશિયમ આયોડાઇડ. એ જ પ્રકારે Br2 જે છે આ Br2 ને જ્યારે પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અહીંયા પણ રિપ્લેસમેન્ટ થશે. Br છે એ આની જગ્યાએ જોડાશે અને આયોડિન મુક્ત થશે. પણ એનાથી ઉલટી પ્રક્રિયા નહીં થાય. દાખલા તરીકે તમે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણમાં તમે આયોડિન નાખશો તો પ્રક્રિયા નહીં થાય. બરાબર છે? તમે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર તમે બ્રોમિન કે આયોડિન નાખશો તો પણ પ્રક્રિયા નહીં થાય. બરાબર છે? ટૂંકમાં જે ઓછો સક્રિય છે જ્યારે હેલાઇડ ફોર્મમાં હશે ત્યારે વધુ સક્રિય અણુને નાખવાથી ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જોવા મળશે. એના પછીની બીજી પ્રક્રિયા નંબર 3 જોઈએ આપણે, પાણી સાથેની પ્રક્રિયા. H2O સાથેની પ્રક્રિયા. મિત્રો આ બધા પ્રશ્નો MCQ માં ખાસ પૂછાય છે અને એ પણ JEE નીટ ગુજકેટ માટે બહુ અગત્યના પ્રશ્નો છે એમ કહી શકાય. બરાબર છે? અહીંયા શું કહે છે મિત્રો? યાદ રાખો કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરીને પાણીમાં દ્રાવ્ય થાય છે પણ આયોડિન પાણી સાથે પ્રક્રિયા આપતું નથી. એટલું જ નહીં પણ ફ્લોરિન છે એ પાણી સાથે અલગ પ્રક્રિયા કરીને અલગ નિપજ આપે છે અને ક્લોરિન અને બ્રોમિન પણ તો કે એ બંને એક સરખી પરંતુ ફ્લોરિન થી અલગ પ્રકારની નિપજ આપે છે. બુકમાં નથી આપેલું, નહીં લખો તો ચાલશે. બરાબર? પણ JEE નીટ માટે અગત્યનો મુદ્દો છે. તો અહીંયા ધ્યાન આપો. તમે જ્યારે ડાયફ્લોરિન ગેસને તમે જ્યારે પાણીમાં ઉમેરો છો મિત્રો, પાણીમાં જ્યારે ડાયફ્લોરિન ગેસ ઉમેરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા થાય છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે અને ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર છે? એ દરમિયાન અહીંયા શું થશે? તો કે F2 અને H2O વચ્ચે પ્રક્રિયા થશે તો ત્યારે HF બનશે અને ઓક્સિજન પરમાણુ મુક્ત થશે. ઓક્સિજન પરમાણુ હંમેશા દ્વિપરમાણુ કણુ સ્વરૂપે હોય તો આપણે આખા સમીકરણને 2 વડે આપણે ગુણી લઈએ. અહીંયા 4HF થશે, અહીંયા O2 મુક્ત થશે. મિત્રો યાદ રાખો, ફ્લોરિનને જ્યારે પાણીમાં નાખો છો ત્યારે HF અને O2 બને છે પણ કેટલાક પ્રમાણમાં ઓઝોન વાયુ પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો આપણે પ્રક્રિયાને આ રીતે લખી શકીએ. 3 ટાઈમ્સ ડાયફ્લોરિન ગેસ પ્લસ 3 ટાઈમ્સ H2O. તો અહીંયા HF કેટલા થશે? 6HF થશે. ફ્લોરિન કેટલા, ઓક્સિજન કેટલા બાકી છે? 3 બાકી છે એટલે અહીંયા O3 બનશે. આ રીતે મિત્રો આમ જ્યારે ફ્લોરિનને પાણીમાં ઉમેરવામાં આવે છે તો આપણે આખું રિએક્શન લખીએ તો 5F2 + 5H2O + 10HF
પ્લસ O2 ગેસ પ્લસ O3 ગેસ, બરાબર છે. અહીંયા એક્વિયસ છે, HF કેવો છે? એક્વિયસ હશે, બંને જગ્યાએ એક્વિયસ ફોર્મમાં હશે. તો આમ કહી શકાય કે પાણીમાં ફ્લોરિનને ઉમેરતા HF, O2 અને O3 મળે છે. એટલે બુકમાં, ઘણી બુકમાં 3 નિપજ બતાવશે, ઘણી બુકમાં 2 નિપજ બતાવશે. એટલે તમારે ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. નંબર 4, ચોથા નંબરની પ્રક્રિયા જોઈએ આપણે, આલ્કલી સાથેની પ્રક્રિયા. હા, હજુ એક મિનિટ રહી ગયું. હેલોજન સાથેની પ્રક્રિયા રહી ને. ફ્લોરિન અલગ પ્રકારની પ્રક્રિયા આપે છે અને ક્લોરીન અને બ્રોમિન એક સરખી પણ ફ્લોરિન કરતા અલગ પ્રક્રિયા આપે છે. તો જ્યારે ફ્લોરિન સિવાયના ક્લોરીન અને બ્રોમિનને, હવે અહીંયા ગેસીસ અને લિક્વિડ બંને હોય છે એટલે આપણે H2 લખીશું ખાલી. તમે જ્યારે પાણીમાં ઉમેરો છો ત્યારે આપણે એને અલગ પેનથી દર્શાવીએ. તમારે આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. શું કે છે? તો કે જ્યારે હેલોજનને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે HX અને HOX ઉત્પન્ન થાય છે, બરાબર છે. જો Cl હોત, અહીંયા ધારો કે Cl હોત, તો Cl2 વત્તા H2O, આમાંથી HCl બને અને HOCl બને, બરાબર છે. આ હાઇપોક્લોરસ એસિડ છે મિત્રો. નંબર 4, ચોથી પ્રક્રિયા જોઈએ, NaOH સાથેની પ્રક્રિયા. NaOH સાથેની પ્રક્રિયા. મિત્રો અહીંયા ફ્લોરિન છે એ અલગ પ્રકારની પ્રક્રિયા આપે છે અને ક્લોરીન, બ્રોમિન અને આયોડિન અલગ પ્રકારની પ્રક્રિયા આપે છે. આપણા કોર્સમાં ફ્લોરિનની પ્રક્રિયા નથી માટે અત્યારે લખતો નથી, કન્ફ્યુઝ થવાય એટલે લખતો નથી. પણ એટલું યાદ રાખો, હાઇડ્રોજન સમૂહના તત્વો સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્રતા ઉપર તો કે આપણને નિપજો આપશે. જો મંદ અને ઠંડો હશે તો અલગ નિપજ આપશે અને સાંદ્ર અને ગરમ હશે તો અલગ નિપજ આપશે, બરાબર છે. ઓકે, અહીંયા લખી નાખો. અહીંયા X તરીકે કોને લેવાનો છે? ક્લોરીન અને બ્રોમિનને લેવાનો છે. હવે અહીંયા હું જે બતાવું છું એ કોના માટે છે? તો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન માટે છે. ફ્લોરિન અલગ પ્રકારની પ્રક્રિયા આપશે જે આપણા કોર્સમાંથી ઘેડવણી નિપજ છે પણ અહીંયા આપણે દર્શાવતા નથી. તો જ્યારે હેલોજનને જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એ દરમિયાન જ્યારે મંદ અને ઠંડો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે ત્યારે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે સોડિયમ હેલાઇડ બને છે અને સાથે સાથે સોડિયમ હાઇપોહેલેટ બને છે, બરાબર છે. હવે આપણે બેલેન્સ કરીએ આપણે તો અહીંયા X 2 વખત છે, X 2 વખત લખી દીધું છે, બરાબર છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન H2O પણ ઉત્પન્ન થશે. હવે અહીંયા 2H લખવા પડશે, બરાબર છે. તો 2 સોડિયમ 2 સોડિયમ 2X થઈ ગયા અને H2O પણ થઈ ગયા, બરાબર છે. પરંતુ મિત્રો જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો હશે? સાંદ્ર હશે અને જ્યારે ગરમ હશે ત્યારે તેમની વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે, બરાબર છે, સોડિયમ હેલાઇડ તો મળશે જ મળશે, પરંતુ અહીંયા સોડિયમ હાઇપોહેલેટની જગ્યાએ આપણને અહીંયા NaXO3 આપશે અને H2O મુક્ત થશે, બરાબર છે. અહીંયા આપણે બેલેન્સ કરીએ તો અહીંયા 3 ટાઈમ્સ લખી દઈએ તો 3x2 એટલે 6 એટલે 5 ને થઈ ગયા. H2O અહીંયા 2 ટાઈમ્સ લખી દઈએ તો 2 ટાઈમ્સ થી લખીએ 6 ટાઈમ્સ લખવા પડશે. 6 ટાઈમ્સ લખીએ તો ઓક્સિજન 3 તો અહીંયા 3H2O થશે. આ રીતે આ પ્રકારની નિપજો પ્રાપ્ત થશે, બરાબર છે. આપણે આને શું કહીશું? સોડિયમ. સીધું જ લખું છું, સોડિયમ તો આપણને ખબર છે એટલે અહીંયા લખું છું સોડિયમ હાઇપોહેલાઇટ મળશે અને અહીંયા આપણે શું મળશે? સોડિયમ હેલેટ પ્રાપ્ત થશે. હાઇડ્રોજન તત્વ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો બધા જ હેલોજન તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન હેલાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે, બરાબર છે. H2 gas plus X2 gas gives 2HX gas. મિત્રો અહીંયા HF, HCl, HBr અને HI માં HF છે એ લિક્વિડ સ્ટેટમાં જોવા મળે છે અને બાકીના 4 છે ગેસિયસ ફોર્મમાં જોવા મળે છે. એ સ્ટેટમેન્ટ લખ્યું છે આપણે કે હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર હાઇડ્રોજન બંધ બનતો હોવાને કારણે તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બાકીના એટલે ગેસિયસ ફોર્મમાં જોવા મળે છે.
મિત્રો આને શું બોલાય? હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ. આ હાઇડ્રોજન હેલાઇડ પાણીમાં તો કે શું દ્રાવ્ય છે? પાણીમાં દ્રાવ્ય થઈને એસિડ બનાવે છે, જેને હાઇડ્રોહેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આને હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ અને આયોડિક એસિડ અથવા હાઇડ્રોઆયોડિક એસિડ. આયોડિક એસિડ ના બોલી શકીએ આપણે, હાઇડ્રોઆયોડિક એસિડ કહી શકીએ આપણે. બરાબર છે? જો તમે આયોડિક એસિડ બોલો તો એ ઓક્સો એસિડ છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. મિત્રો HF થી HI તરફ જઈએ છે તેમ ક્લોરીન, બ્રોમિન, આયોડિન કદમાં વધારો થાય છે. માટે તેમની વચ્ચેનો બંધ કેવો થાય છે? તો કે બંધ નિર્બળ બને છે, અને બંધ નિર્બળ બનવાને કારણે તેને તોડવા માટે આપવી પડતી ઉષ્મા ઘટે છે. તો HF થી HI તરફ જતા બંધ બીજું એન્થાલ્પી ઘટે છે, એટલે કે તે બંધની સ્થાયીતામાં ઘટાડો થાય છે, સંયોજનની સ્થાયીતા ઘટે છે. અને જો સ્થાયીતા ઘટતી હોય એટલે કે સરળતાથી બંધ તૂટતો હોય તો અહીંયા H+ આયન મુક્ત થાય છે, અને H+ આયન મુક્ત થાય એટલે શું થાય? એસિડ પ્રબળતા વધે. ઉપરથી નીચે તરફ જઈએ છે તે દરમિયાન સ્થાયીતા ઘટે છે, બંધ વિજયની એન્થાલ્પી ઘટે છે, H+ સહેલાઈથી મુક્ત થાય છે, માટે એસિડ પ્રબળતા વધે છે. જો H+ આયન સહેલાઈથી મુક્ત થતો હોય તો તે બીજાનું રિડક્શન કરવાનો ગુણ દર્શાવે. તેથી ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતા ગુણમાં પણ વધારો થાય છે. ઉત્કલન બિંદુની વાત કરીએ તો સામાન્ય રીતે તમે HF થી HI તરફ જાઓ એમ H પરમાણુનો પરમાણુ દળ તો એક જ છે, પરંતુ અહીંયા ફ્લોરિનનો પરમાણુ દળ બદલાય છે, પરિણામે આણ્વિક દળ વધે છે. અને આણ્વિક દળ વધે તો પ્રવાહીમાંથી એટલે કે એને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તો સામાન્ય રીતે એમ કહી શકાય કે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હોવું જોઈએ? HI. HI પછીથી HBr નું, HBr પછીથી HCl નું, અને HCl પછી HF નું હોવું જોઈએ. પણ મિત્રો અહીંયા આવું થતું નથી. કેમ? કારણ કે HF કેવો છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. HF પ્રવાહી છે, હાઇડ્રોજન બંધ ધરાવે છે, માટે તે વધારે સ્થાયી છે, અને એને કારણે HF નું ઉત્કલન બિંદુ બધા જ કરતા કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આગળ ચર્ચા કરીએ આપણે ઓક્સિજન તત્વો સાથેની પ્રક્રિયા. તો મિત્રો હાઇડ્રોજન સમૂહના તત્વો ઓક્સિજન સાથે સંયોજને અનેક પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. પરંતુ જો આપણે પર્ટિક્યુલર ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન ઓક્સિજન સાથે ફક્ત બે પ્રકારના તો કે ઓક્સાઇડ બનાવે છે. પરંતુ મિત્રો આપણે અહીંયા ઓક્સાઇડ બોલી શકીએ નહીં. બરાબર છે? અહીંયા હું લખું છું. બરાબર છે? આને આપણે ઓક્સાઇડ સંયોજનો કહી શકીએ નહીં. ઓક્સિજનના છે, પરંતુ ઓક્સિજન કરતા ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય છે, માટે આને ફ્લોરાઇડ સંયોજનો છે એમ કહેવાય. ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનો છે એ શબ્દ વધારે બેટર રહે. બંને મિત્રો આ OF2 અને O2F2 ની અંદર OF2 છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વધારે સ્થાયીતા ધરાવે છે. બંને ફ્લોરિન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે, માટે પ્રબળ ફ્લોરિનેટિંગ કરતા છે તેમ કહી શકાય. બરાબર છે? દાખલા તરીકે તમે પ્લુટોનિયમ લો અને એની તમે જ્યારે O2F2 સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એ પ્લુટોનિયમ તો કે હેક્ઝાફ્લોરાઇડ સંયોજન બનાવે છે. એટલે કે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે તેમ કહેવાય. બરાબર છે? ફ્લોરિનેશન કરતા સાદી ભાષામાં કહીએ તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે તો કે અહીંયા આપણા જે તત્વો છે, બરાબર છે, ક્લોરીન અને ક્લોરીનથી લઈને આયોડિન સુધીના આ તત્વો શું છે? તો કે વધારે ઓક્સિડેશન આંક એટલે કે ધન ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો બનાવે છે. બરાબર છે? દાખલા તરીકે તમે અહીંયા જુઓ, ક્લોરીન છે વિવિધ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાંથી જે ક્લોરીન ડાયોક્સાઇડ છે ClO2 છે, બરાબર છે, ક્લોરીન ડાયોક્સાઇડ એ સારો વિરંજન કરતા છે, અને તેને કારણે કાગળનો માવો હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ક્લોરીન અને આયોડિનના ઓક્સાઇડની સાપેક્ષમાં બ્રોમિનના ઓક્સાઇડ ઓછા સ્થાયી જોવા મળે છે. બરાબર છે? અને I2O5 છે એ પણ સારો ઓક્સિડેશન કરતા છે તેમ કહેવાય. ત્યાર પછીની વાત કરીએ ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા. તો મિત્રો આલ્કલી અને આલ્કલાઇન ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે તેના અનુવર્તી હેલાઇડ બનાવે છે. સોડિયમ સાથે સોડિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ સાથે મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા M+1 ધરાવતા જે MX સંયોજનો છે, બરાબર છે, એમાં જે આયનીય લક્ષણ જોવા મળે, આયનીય બંધની વાત કરીએ તો એ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તો ત્યાં એનું આયનીય લક્ષણ ઘટતું જાય છે. મિત્રો જ્યારે આ પ્રકારના ધાત્વિય હેલાઇડની અંદર એક કરતા વધુ ઓક્સિજન ધરાવતા ધાત્વિય હેલાઇડ હોય
તો સામાન્ય રીતે જે ધાત્વિય હેલાઇડનો ઓક્સિડેશન વધુ જોવા મળે છે, તો તે વધુ ઓક્સિડેશન ધરાવતા ધાત્વિય હેલાઇડમાં સહસંયોજક ગુણ ઓછા ઓક્સિડેશન ધરાવતા ધાત્વિય હેલાઇડ કરતા વધુ જોવા મળે છે. સિમ્પલ તમે એક્ઝામ્પલ જુઓ, અહીંયા SnCl4 છે, એની અંદર અહીંયા Sn+4 છે અને અહીંયા Sn+2 છે. અહીંયા તમે જુઓ તો યુરેનિયમમાં અહીંયા +6 અહીંયા +4 છે. તો વધારે ઓક્સિડેશન ધરાવતું જે સંયોજન છે, બરાબર છે, એ વધુ સહસંયોજક લક્ષણ ધરાવે છે, તેમ કહેવાય. ફઝલ રૂલ જ છે આ પણ. એના પછીથી છેલ્લી પ્રક્રિયા તમને કદાચ ન દેખાતી હોય તો આપણે દર્શાવ્યું તમને. શું કહે છે? હેલોજન સમૂહના તત્વો પોતાના જ સમૂહના અન્ય તત્વો સાથે જોડાઈને વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે. હેલોજન તત્વો બરાબર એકબીજા સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે, માટે આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. XX', XX'3, XX'5, XX'7, જેમાં X' છે નાનું કદ ધરાવતું વધુ વિદ્યુત ઋણીય તત્વ છે અને X એ મોટા કદનો અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. આ આંતર હેલોજન સંયોજનનો આપણે ડિટેલમાં પછી આપણે અભ્યાસ કરવાનો જ છે.